પંચમહાલના શહેરા લુણાવાડા રોડ ઉપર આવેલી માર્કેટિંગ યાર્ડની સામે વિસામાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કિનલી સોડાનો જથ્થો પડેલ હોવાની માહિતી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને મળી હતી, જે લઈને જીતેન્દ્રસિંહ રાઠોડે તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી જઈને જોતા કિનલી સોડાની 500 mlની પ્લાસ્ટિકની બોટલનો મોટા પ્રમાણમાં જથ્થો પડેલ જોવા મળતા તેમને તપાસ કરતા આ તમામ સોડાની તારીખ પૂર્ણ થઈ ગયેલ જોવા મળી, તેથી પાલિકાના એસઆઈ દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈને એક્સપાયરી ડેટ થયેલી કિનલી સોડાની પ્લાસ્ટિકની બોટલોને ટ્રેક્ટરમાં ભરીને પાણીની ટાંકી ખાતે લઈ જઈને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે એક્સપાયરી ડેટ થયેલી સોડા કોઈ વ્યક્તિ પી જાય તો સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક હોય, તે પાલિકા દ્વારા 500 ml સોડાનો આટલો મોટો જથ્થો કોણ અહીં નાખી ગયો હશે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવવી જોઈએ, તેમજ નગર વિસ્તારમાં આવેલી હોલસેલની ઠંડા પીણાની દુકાનોમાં પણ પાલિકા દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવે તો એક્સપાયરી ડેટ થયેલી સોડાની બોટલ મળી આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી।